ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय श्री कृष्ण बधाने, हर हर महादेव। वेलकम टू माय न्यू ब्लॉग। तो અત્યારના 11 વાગી ગયા છે અને જો તન્મય અહીંયા લેશન કરી રહ્યો છે આજે તો, અને આ ચક્કો ને ચક્કી જો બૂમો પાડી રહ્યા છે કેમ કે ચક્કી બેનનું ઘર તૂટી ગયું છે અને એને બચ્ચું પણ આવી દીધું બહાર. અમે હમણાં જ જસ્ટ મૂક્યું અંદર. શું જો ચકાભાઈ બોલી રહ્યા છે, ચો 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 ચો. ચક્કી બેન એ રહ્યા, જો ચક્કી બેન અંદર જ છે. એવું છે અત્યારે તો. અને આજે અલ્પેશનો શીરો ખાવો છે, એટલે આજે શીરો બનાવવાનો છે. તો એની સાથે શીરા સાથે તો કયું શાક શું થાય, તો બધાને બટેકાનું જ થાય. તો જો અહીંયા બટેકા લઈ લીધા છે મેં, તો આજે બટેકાનું શાક બનાવવાનું છે. ચલો ત્યારે હું બટેકા સમારી દઉં. તો જો અહીંયા જોઈ શકો છો કે પેલો જો ભીનો થઈ ગયો તો એકદમ, અને બચ્ચા પણ નીચે પડી જવા એવું થતું. એટલે અમે આ બીજો એમની માટે જો ચકલીઓને તો ચી ચી કરી દઈશ બિચારી ચાંચમાં લઈને. એ પેલાની ઉપર આવે ને એમ કહે જો આ એને માળો બનાવ્યો છે અંદર. આવું ઠંડો થઈ ગયો, ઠંડો. બચ્ચા અંદર છે? હા, નાખી દે અંદર, મૂકી દે અંદર, આવી જશે. એનું પેલું પેલ બાજુ આવશે એવું કર્યું? આવ્યું? ઓકે, બતાવી તો આમ મને. નહીં દેખાય હવે. કેમ નહીં દેખાય? દેખાય કરવી પડે. આમ છે જોવા તો દે ક્યાં છે. ઓ હા, વાંધો નહીં. ઓ માય ગોડ, જો એ બચ્ચા છે, જોઈ લો. એ જલ્દી જલ્દી લઈએ જા, એને ઉડતા ના ફાવે. જલ્દી. હા એનો લઈ જાઓ પછી પેલા ચપ મારતા તમે બંધ કરો. એટલે અહીંયા જોવા દે મને કેમનું થયું. આ ક્યાં એનું આવ્યું અહીંયા? કેમ નહીં જશે એની માં? તન્મય તો જો બચ્ચું ઉડીને જતું રહ્યું છે, તો તન્મય લેવા ગયો છે. ક્યાં ગયું એનું બચ્ચું? હાય હાય, તો જો ઉડીને જતું રહ્યું તું, ત્યાં મળી ગયું છે. જા હવે, મેં તો ત્યાં લટકાઈ દીધું બીજું. જા જા હવે, એ પાછું ઉડી જાય. પહેલા 3 છે, નાખી દે અંદર પાછું. ચાલ, હા 2 અંદર છે. જતું રહ્યું ને બસ. હવે એના મમ્મી હવે કશું કઈ. અરે જમી કાપ ના બેટા, કાતર ના બે લે. તો જો બીજું ફટાફટ અમે તૈયારી કરી દીધું, અને આખું ભીનું થઈ ગયું હતું. તો જમીક નાખી દે બહાર બેટા. એ હવે ચકલો ને ચકલી બે હમણાં આવશે અને ખુશ થઈ જશે નવું માળું જોઈને. જે એને બનાવ્યું હતું ને એ એની અંદર અમે નાખી દીધો, મૂકી દીધો. બોલો જમીકભાઈ ક્યાં જઈને આવ્યા? ગનાભાઈ ઘેર? તો શિવમ ના ઘરે શું કરે છે શિવમ? એ કેમનું કર્યું બેટા? ચલો પછી તું આ બાજુ આવી જાઓ, બહુ ત્યાં ના રહીશ. પછી બિચારા પેલા નહીં આવે ચકલો ને ચકલી બે. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો શીરો, અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો શીરો બની ગયો છે. જો અને બટેકાનું શાક, બટેકા વટાણા બટેકાનું શાક, અરે ટામેટાનું શાક. જેના અમે સમોસા બનાવી રહ્યા છીએ. જો આ બેટર જુઓ અહીંયા, આ મસ્ત મજાનું બેટર તૈયાર કરી દીધું છે, અહીંયા જોઈ શકો છો. પછી આ લોટ સરસ બાંધી દીધો છે, તાવડામાં તેલ મૂકી દીધું છે. પછી હું તમને ફરી બતાવું કે ચટણી તો જોઈ શકો છો અહીંયા આવા મેં તૈયાર કરી દીધા છે. તો પછી તમને બતાવું. ચલો પહેલાં તો જો અહીંયા જોઈ શકો છો કે આ ખજૂર આમલીની ચટણી છે, આ ફુદીનાની અને કોથમીરની ચટણી બનાવી છે, અને આ સમોસા અમારા મસ્ત મજાના જોઈ શકો છો. છોકરાઓએ તો એક વખત ખાઈ પણ લીધા ને બીજા. તો ચલો હવે હું પણ જમી લઉં. કેવું થયું છે બેટા? મારા તન્મયને ભાવે રે. હા તન્મય ભાઈ, અમારા તન્મય જજ છે. તન્મય એમ કે હા મસ્ત એને મસ્ત સરસ સરસ. ઓકે ચલો તો બધા જમવા માટે. જો આ લોકો તો સોસમાં ખાય છે,
હું ચટણીમાં જોડે ખાઈશ પહેલી વાર ટ્રાય કરીશું સોસમાં. હા પણ આપણે સોસ લાવતા જ નહોતા ને, આપણે ચટણી જ બનાવતા હતા. પહેલી વાર કર્યું આવી રીતે ઓકે, તો કેવું લાગે છે? સારું સરસ ને. ચલો તો હું પણ હવે ખાઈ લઉં.